નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી તલોદ શહેરના માર્ગ ગુંજી ઉઠ્યા। તલોદ ખાતેની વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના 10 દિવસ પૂજા અર્ચના આરાધના કર્યા બાદ વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી। આજે બાપાના વિદાયને લઈ તલોદ બજારમાં ગણપતિ બાપા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તો ભારે હિલોડે ચડ્યા હતા અને ગુલાલના રંગે રંગાયા હતા। તલોદમાં ઠેર ઠેર જગ્યાએ બાપાની સ્થાપના કરી આજે વિસર્જન યાત્રામાં ભાવિ ભક્તો ગુલાલની શેડો ઉડાડી હતી, ડીજેના તાલે નાચતા કૂદતા ઝૂમ્યા હતા અને ગણપતિ બાપા મોરિયાના નાદથી તલોદ શહેરના માર્ગ ગુંજી ઉઠ્યા હતા। આજે મણથી લઈ તલોદ માતાજી ચોક અને માતાજી ચોકથી લઈ ટાવર ચોકથી પરત મહિયલ તળાવમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। તલોદમાં ગણપતિ વિસર્જન દરમિયાન તલોદ વેપારી મિત્ર મંડળ દ્વારા ઠેર ઠેર ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા વિસર્જનને લઈ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। ગણપતિ બાપાના શોભાયાત્રા દરમિયાન તલોદ ખાતે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં રહ્યો હતો। જયંતિભાઈ પટેલ, કલમયુદ્ધ સમાચાર, સાબરકાંઠા।